મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ફાઇન. ઓકે. સૌપ્રથમ ધોરણ 11 માની અંદર ચેપ્ટર 4 માં લાસ્ટ ટાઈમ આપણે તમામ થિયરીઓ જોઈ ગયા હતા, આ કે ના? ઓકે. તો આજે આપણે એના ઉદાહરણના દાખલા જોવા છે, પણ ઉદાહરણના દાખલા જોતા પહેલા અમુક થોડુંક મેથ્સનો બેઝિક કન્સેપ્ટ આવે છે, એ આપણે બેઝિક કન્સેપ્ટ પહેલા ચેક કરી લઈએ. બેઝિક કન્સેપ્ટ મેથ્સનો છે મિત્રો. યાદ રાખજો, મેથ્સની અંદર તમે અમુક ફોર્મ્યુલા જોઈ ગયા હતા 10મા ધોરણની અંદર. sin 90 માઇનસ થીટા તો cos થીટા લખતા હતા તમે. cos 90 માઇનસ થીટા તો તમે sin થીટા લખતા હતા, આ કે ના? એવું જ કંઈક અહીંયા લઈએ. ધ્યાન આપજો પહેલા ખાસ. ધારો કે આ એક્સિસ છે, x એક્સિસ અને y એક્સિસ. ધ્યાન આપજો ખાસ મિત્રો. અહીંયા આ કહેવાશે પ્રથમ ચરણ, આ કહેવાશે દ્વિતીય ચરણ, આ કહેવાશે તૃતીય ચરણ, આ કહેવાશે ચતુર્થ ચરણ. મિત્રો ખાસ એક એક વસ્તુ ધ્યાન આપજો. અહીંયા મેથ્સના કન્સેપ્ટની અંદર તમારે નિયમ એપ્લાય કરવાનો છે ઓલ એસટીસી નો. કયો નિયમ છે? ઓલ એસટીસી. એનો મતલબ શું કહેવાય? ઓલ નો મતલબ બધા વિધેય કેવા હશે? ધન આવે. બધા વિધેયો કેવા આવે? ધન. કેટલા વિધેય છે? કુલ 6. કેટલા? કુલ 6 વિધેય છે. કયા? sin, cos, tan, cot, sec, cosec અને sec. sin, cos, tan, cot, cosec અને sec. કુલ 6 વિધેય છે. પહેલા ચરણની અંદર બધા વિધેય કેવા આવશે? પ્લસ. અહીંયા sin અને cosec પ્લસ, બાકીના વિધેય કેવા આવશે? ઋણ આવે. બાકીના કેવા આવશે? ઋણ આવશે. સેમ વસ્તુ અહીંયા જોવો જી. અહીંયા tan અને cot ધન આવે, જ્યારે બાકીના કેવા આવશે? ઋણ આવે. આ ચરણ કેટલામું હતું? તૃતીય ચરણ. આ કેટલામું કહેવાશે? ચતુર્થ ચરણ. કેમ લખી શકાય એને? ત્યાં cos અને sec વિધેય કેવા આવશે? ધન આવે, જ્યારે બાકીના વિધેય કેવા થશે? ઋણ આવે. તો પહેલા ચરણમાં બધા વિધેય પ્લસ આવશે, બીજામાં sin અને cosec પ્લસ આવશે, ત્રીજામાં tan અને cot પ્લસ આવશે, ચોથામાં cos અને sec પ્લસ આવશે, જ્યારે બાકીના બધા કેવા થશે? નીકળી જશે. એક નોંધ લખું છું અહીંયા. x અક્ષ પર જો કોઈ વિધેય આવે તો તેને લીધે વિધેય બદલાશે નહીં. સોરી, જે અક્ષ પર કોઈ ખૂણો આવે, શું આવે? જો x અક્ષ પર કોઈ ખૂણો આવતો હોય તો વિધેય બદલાશે નહીં. જ્યારે અહીં y અક્ષ પર જો કોઈ ખૂણો આવશે તો વિધેય બદલાશે. વિધેય કેમ બદલાય?
એક્ઝામ્પલ જોઈ લો પહેલા ખાસ. હું તમને એમ કહું sin 90 માઇનસ થીટા, ખૂણા ધ્યાન આપજો પહેલા ખાસ. અહીંયા ખૂણો કેવો આવશે 0. અહીંયા ખૂણો કેટલામાં આવશે અહીંયા 90, અહીંયા 180, અહીંયા 270, અહીંયા 360, અહીંયા 450, અહીંયા 540, અહીંયા 630 ખૂણો આવશે, અહીંયા 720, અહીંયા આગળ લખવું હોય તો અહીંયા કેટલા આવશે 810, અહીંયા લખવા હોય તો 900 પૂરા, અહીંયા 990, અહીંયા લખવા હોય તો લખી શકાય 1180. તો દરેક વખતે 90 ના ખૂણા બદલાય છે. આ કે ના, આ કેમ લખી શકાય? x અક્ષ પર બધા ખૂણા કેવા આવશે 2n પાઈ સ્વરૂપના ખૂણા કેવા આવશે? x અક્ષ પર બધા કેવા આવશે 2n પાઈ સ્વરૂપના ખૂણા આવશે. n બરાબર 0 લઈ લ્યો તો 0, n બરાબર 1 તો 2 પાઈ લાવી ગયા 180, n બરાબર 2, n બરાબર 2, 2 ને 2 4, 4 પાઈ, પાઈ એટલે કેવા 180 કેવાય 360. મિત્રો યાદ રાખજો પાઈની કિંમત ખૂણામાં 180 ડિગ્રી છે. પાઈની કિંમત ડિગ્રીમાં કેટલી કહેવાશે 180. હવે તો અહીંયા શું આવશે y અક્ષ પર ખૂણો 2n પ્લસ ઓર માઈનસ 1 પાઈ બાય 2 સ્વરૂપના ખૂણા આવશે. y અક્ષ પર બધાય 2n પ્લસ ઓર માઈનસ 1 પાઈ બાય 2 સ્વરૂપમાં, એનો મતલબ પાઈ બાય 2, 3 પાઈ બાય 2, 5 પાઈ બાય 2, 7 પાઈ બાય 2 બધાય કેવા કહેવાય એકી પાઈ બાય 2 સ્વરૂપના ખૂણા. આ બધા કેવા આવશે પૂર્ણાંક પાઈ સ્વરૂપના ખૂણા. x અક્ષ પર બધા કેવા આવશે 0 પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ. હજી સર લખવું હોય તો વ્યવસ્થિત કેમ લખી શકાય એને? એમને ખૂણા કેવા આવશે x અક્ષ પર ખૂણા 0 પાઈ, 2 પાઈ, 0, અહીંયા શું આવશે પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, 5 પાઈ વગેરે વગેરે વગેરે. અહીંયા ખૂણા કેવા આવશે પાઈ બાય 2, 3 પાઈ બાય 2, 5 પાઈ બાય 2, 7 પાઈ બાય 2, 9 પાઈ બાય 2, 11 પાઈ બાય 2, 13 પાઈ બાય 2, 15 પાઈ બાય 2. આ બધા ખૂણા આવે. હું તમને એક્ઝામ્પલ કહું, ધારો કે sin 90 માઈનસ થીટા, તો 90 ક્યાં આવે? અહીંયા આવશે. 90 અહીંયા આવે છે, 90 માઈનસ છે, માઈનસ તો પાછું ક્યાં આવશે ચરણ નંબર પહેલું, તો ચરણ નંબર પહેલામાં બધા કેવા હોય પ્લસ, તો પ્લસ. જો y અક્ષ પર વિધેય આવતું હોય તો શું થશે sin નો cos થઈ જશે. તો sin 90 માઈનસ થીટા શું લખી શકાય cos થીટા. હું તમને એમ કહું sin 90 પ્લસ થીટા, sin 90 પ્લસ થીટા. ચલો 90 ક્યાં આવે છે અહીંયા y અક્ષ પર, જો વિધેય બદલાશે તો sin નો શું થઈ જશે cos. y અક્ષ પર જો કોઈ ખૂણો આવે તો વિધેય બદલાઈ જાય. જો y અક્ષ પર 90 આવે છે તો sin નું થઈ જશે cos. 90 પ્લસ આ બાજુ આવશે 90 પ્લસ, આ બાજુ sin કેવું હોય ચરણ નંબર બીજું, ચરણ નંબર બીજામાં sin કેવું હોય પ્લસ. જવાબ શેમાં આવશે પ્લસ માં. મૂકી દે જવાબ ડાયરેક્ટ sin 90 પ્લસ થીટા જવાબ લખી શકાય cos થીટા. હું તમને એમ કહું sec 90 પ્લસ થીટા, sec 90 પ્લસ થીટા, તો sec 90 ખૂણો આવે છે, તો 90 ખૂણો y અક્ષ પર ખૂણો આવે તો વિધેય બદલાય, sec નો થશે cosec. ક્લિયર? હવે 90 પ્લસ તો ચરણ નંબર બીજું, ચરણ નંબર બીજું હોય તો sin કેવું હોય પ્લસ cosec પ્લસ. અહીંયા શું આવે છે sec,
ચરણ નંબર 2 માં sec આવે છે, જવાબ શેમાં આવશે માઈનસ. તમારે આપેલ ખૂણો જોવાનો છે, રૂપાંતરિત વિધેય નહીં. આપેલ જે વિધેય છે એ તમારે વિધેય જોવાનું OLSTC માં. ક્લિયર? તો લખી શકાય માઈનસ cos sec થીટા. હું તમને એમ કહું sin 180 પ્લસ થીટા, sin 180 પ્લસ થીટા. ચલો 180 ક્યાં આવે? આ 0, અહીંયા 180 આ કેના આ કેવા છે 180 પ્લસ. ચરણ નંબર કેટલામું કહેવાય? ત્રીજું. ચરણ નંબર ત્રીજામાં sin કેવું હોય? માઈનસ. જવાબ શેમાં આવશે? માઈનસ. ચલો ખૂણો ક્યાં આવે છે? 180. x અક્ષ પર ખૂણો આવે છે. x અક્ષ પર ખૂણો આવે ક્યારે વિધેય બદલાશે નહીં. તો sin નો sin, sin નો sin મૂકી દો ખૂણો પાછો ડાયરેક્ટ માઈનસ sin. તો મિત્રો તમને કોઈ પણ વિધેય આવ્યા તો કોઈ પણ તમને વિધેય આપ્યા હોય તમે ડાયરેક્ટ તમે વિધેયનું રૂપાંતરિત કરી શકો સિમ્પલ OLSTC નિયમ પ્રમાણે. એક નિયમ યાદ રાખજો ખાસ, x અક્ષ પર ખૂણો આવે વિધેય બદલાશે નહીં. હા, y અક્ષ પર ખૂણો આવે તો વિધેય બદલાય. કેવી રીતે? sin નું cos, cos નું sin, tan નું cot, cot નું tan, cosec નું sec, sec નું cosec. આવી જોડી બનશે. sin નું cos, cos નું sin, tan નું cot, cot નું tan, sec નું cosec, cosec નું sec. ક્લિયર? આપેલ વિધેય પ્રમાણે તમારે ઇન ફ્યુચર ભવિષ્યમાં ટેબલ જોવાના આવશે. નેચરલ tan, નેચરલ sin, નેચરલ cosine. આપણે સમય આવશે તેમ તેમ આપણે આગળ ને આગળ જોતા જશું. ક્લિયર? અત્યારે આપણે માત્ર આટલી વસ્તુ જોવાની છે. બીજી વસ્તુ આપણને ત્રિકોણમિતિ ખબર હોવી જોઈએ. sin θ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, cos θ બરાબર પાછળની બાજુ છેદમાં કર્ણ અને tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. ક્લિયર? તો બેઝિક કન્સેપ્ટ હતો. મિત્રો ખાસ કહું છું, ભાર દઈને કહું છું, x અક્ષ પર જો કોઈ ખૂણો આવે તો વિધેય બદલાશે નહીં. હા, y અક્ષ પર ખૂણો આવે તો વિધેય બદલાશે. sin નો cos, cos નો tan, tan નો cot, cot નો tan, cosec નો sec, sec નો cosec. Then after OLSTC તમારે નિયમ યાદ રાખવાનો છે. OLSTC નિયમ પ્રમાણે આપેલ વિધેય કયા ચરણમાં છે એ જોવાનું. તો ચરણ પહેલામાં આવે તો બધાય પ્લસ, ચરણ બીજામાં આવે તો sin અને cosec પ્લસ, બાકીના બધાય માઈનસ. ચરણ નંબર ત્રીજાની અંદર tan અને cot પ્લસ, જ્યારે બાકીના બધા વિધેય માઈનસ. ત્યારે ચરણ નંબર ચોથાની અંદર cos અને sec પ્લસ, ત્યારે બાકીના બધા વિધેય કેવા થશે? માઈનસ થશે. ક્લિયર? જો છે દાખલા તમને કરાવું છું હવે. જો છે સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર સોરી ઉદાહરણ નંબર પહેલું, મારી પાસે રકમ વાંચું છું ખાલી. ઉદાહરણ પહેલું, વરસાદ સિરોલમ દિશામાં 35 મીટર સેકન્ડ ઇન્વર્સની ઝડપથી પડે છે. થોડા સમય પછી હવા 12 મીટર સેકન્ડ ઇન્વર્સની ઝડપે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાવા લાગે છે. તો બસ સ્ટેન્ડ ઉપર ઉભેલા છોકરાએ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? શું કે મિત્રો રકમમાં પહેલા વરસાદ સિરોલમ દિશામાં 35 મીટર સેકન્ડ ઇન્વર્સની ઝડપથી પડે છે. ચલો, વરસાદ સિરોલમ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પડે છે. એનો મતલબ આપણે કોનો વેગ આપ્યો છે? વરસાદ આપ્યો છે. વરસાદને કહેવાય રેઇન. કેટલા આપ્યા છે? 35 મીટર પ્રતિ સેકન્ડ. પછી થોડા સમય પછી હવા 12 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાય છે. ચલો, આપણે કહેવાય હવા. હવા એટલે કહેવાય એર. કેટલા આપ્યા છે? 12 મીટર પ્રતિ સેકન્ડ. પછી શું કહે છે?
તો બસ સ્ટેન્ડ ઉપર ઉભેલા છોકરાએ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? છત્રી તો બસ સ્ટેન્ડ પર ઉભેલા છોકરાએ કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ? વરસાદ ક્યાં પડે છે? શિરોલમ દિશામાં. ચલો દોરો ડાયાગ્રામ. આ કેવા છે? શિરોલમ દિશા. કેટલા છે? એ સમયે રેનનો વેગ 35 મીટર પ્રતિ સેકન્ડ. હવા ક્યાં જાય છે? પૂર્વથી પશ્ચિમ. આ દિશા કઈ કહેવાય? અહીંયા પૂર્વ હોય, અહીંયા શું હશે? પશ્ચિમ. તો પૂર્વથી પશ્ચિમ શું જાય છે? હવાનો વેગ, હવાની ગતિ છે. કેટલો વેગ આપ્યો છે? 12. તો લખી શકાય va બરાબર 12 મીટર પ્રતિ સેકન્ડ. એ સમયે એક છોકરો ઊભો છે, તો છોકરાએ કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ? હું સિમ્પલ કહું, તમારી લોજિક પ્રમાણે વિચારો. તમે અહીંયા ઊભા છો, વરસાદ આ દિશામાંથી પવન આવે છે. આ દિશામાંથી પવન આવતો હોય તો એનો મતલબ વરસાદ પણ અહીંથી આવતો હશે. ભલે વરસાદ આવે છે શિરોલમ, પવન આ બાજુ છે, એનો મતલબ વરસાદ અહીંથી આવે છે. તો તમારે છત્રી ક્યાં રાખવી પડે? આ બાજુ રાખવી પડે છત્રી. તો દિશા કઈ આવશે? જોવો જોઈએ પેલા ખાસ તો આકૃતિમાં બનાવો છો ત્રિકોણ. સામસામેની બાજુ કેવી હોય? સરખી. તો આકૃતિ પરથી tan θ બરાબર કહેવાય સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. અને સામેની બાજુ શું કઈ કહેવાશે? નામ આપી દો. P Q R QR છેદમાં પાછળની બાજુ કઈ કહેવાશે? PQ. QR શું કહેવાશે? સામેની બાજુ કેવી હોય? સરખી. આપણે શું કહેવાશે? VA. PQ શું કહેવાશે? VR. તો લખી શકાય VA કેટલા છે? 12. PQ કેટલા છે? 35. જો જે કેલ્સીમાં મિત્રો 12 ભાગ્યા 35 કેટલા આવશે? 0.3429. જો tan આ બાજુ આવે તો tan ઇન્વર્સ 0.3429. મિત્રો તમારે હવે નેચરલ tan જોવાનું થશે. નેચરલ tan જોવાનું થશે. તો તમારે નેચરલ tan જોવા માટે તમારે શું કરવું પડશે? જો પહેલા ખાસ તમારે એક લોગ ટેબલ લેવું પડશે. લોગ ટેબલમાં પેજ આપ્યું હશે, નેચરલ tan નું પેજ આપેલું હશે. નેચરલ tan ના પેજમાં જોજો તમને કુલ 2 વિભાગ આપેલા હશે. તમને કુલ 2 વિભાગ આપેલા હશે. અહીંયા જોશો તો તમને આઈડિયા આવશે. અહીંયા ખૂણો આપ્યો હશે, અહીંયા મીન ડિફરન્સ આપેલો હશે. મીન ડિફરન્સ. મિત્રો યાદ રાખજો, મારી પાસે અત્યારે લોગ ટેબલ અવેલેબલ નથી, પણ તમારે કેમ જોવાનું આને? તો અહીં જોવો, અહીંયા બે નેચરલ tan જોવાનું. લોગ ટેબલમાં શું લેવાનું? પહેલા નેચરલ tan. તમને નેચરલ tan ના 2 વિભાગ આપેલા હશે. 2 વિભાગ છે કયા કયા? અહીંયા ખૂણો આપ્યો છે 0 થી લઈને 44. અહીંયા આપ્યા છે 45 થી માંડીને 90. બે ખૂણા હશે 0 થી 44 સુધી અને 45 થી 90 સુધી. ઉપરાંત અહીંયા જો જોવામાં આવશે બીજો વિભાગ. અહીંયા આપ્યા છે 0 પોઈન્ટ, કિંમત બધી આપી હશે. અહીંયા જે વિભાગ હશે ત્યાં શું આપ્યો હશે? 1 પોઈન્ટ આપ્યો હશે. શું આપ્યો હશે?
એક પોઈન્ટ પછી તમને દરેક કિંમત પછી ચાર ચાર આંકડા આપેલા હશે, દરેક કિંમત પછી ચાર ચાર આંકડા આપેલા હશે. હવે ધ્યાન આપજો ખાસ કેમ જોવાનું. જો શું છે 0 પોઈન્ટ છે. 0 પોઈન્ટ ક્યાં આવે છે, વિભાગ 1 કે વિભાગ 2 માં? ઓકે, વિભાગ 1 માં. શું જોવાનું? 34 29 ની આસપાસની કિંમત જોવાની. 34 29 ની આસપાસની કિંમત જોવાની. તમે જો 34 29 ની આસપાસની કિંમત આમાં તમારે કે જોવી હોય તો તમે ક્યાં જોઈ શકો? તો 34 29 કદાચ જોઈ તો કઈ પડ્યું તો ટેબલ એક્ઝેક્ટ. નહીં મિત્રો, અહીંયા બુકમાં કઈ ટેબલ અહીંયા આપેલા છે નહીં, એટલે એકચ્યુઅલી હું લેવતા પણ ભૂલી ગયો છું. તમે ખાસ ધ્યાન આપજો. 0 પોઈન્ટ છે, 0 પોઈન્ટ આ વિભાગમાં આવશે. આ એક વિભાગ છે. જો તમારે શેમાં જોવાનું આવશે તો વિભાગ 1 માં જોવાનું આવશે. કઈ રીતે? 34 29 તો તમારે જોવાનું 34 29 ની આસપાસની કિંમત આમાં ક્યાં છે? મને ખબર નથી. ધારો કે હું તમને શું કહું છું, ધારો કે મને એક્ઝેક્ટ ખબર નથી અહીંયા, ધારો કે 34 29 ની આસપાસની કિંમત કેટલી હોય? ધારો કે અહીંયા 34 26 આપ્યા છે. કેટલા આપ્યા છે અહીંયા? આમાંથી તમે ધારો કે 34 26 આપ્યા છે. અહીંયા આપ્યા છે. ક્યાં આપ્યા છે? અહીંયા. કેટલા ઘટે છે હજી? 3. તો 34 29 માં કેટલા ઉમેરો તો 34 26 માં કેટલા ઉમેરો તો 34 29 થાય? 3. તો તમારે 3 ક્યાં જોવાના? ઈ જ લાઈનમાં જોવાના, મીન ડિફરન્સમાં જોવાના. ક્યાં જોવાના? મીન ડિફરન્સમાં જોવાના. આ તમે કે ધારો કે કેટલા આપ્યા છે? 3. કેમ લખવાનો ખૂણો? સાઈડમાં જોવો, એક ખૂણો આપેલો હશે અહીંયા. ઉપર જોવો અને અહીંયા ઉપર જોવો. અહીં તમને આપેલી હશે મિનિટ. આ બેને શું કરવાનું? ધારો કે સર્વ અહીં તમને ધારો કે કેટલા આપ્યા છે? કેટલા? ધારો કે તમને અહીંયા 38 આપ્યા. કેટલા આપ્યા છે? 38. અહીંયા કેટલા આપ્યા? ધારો કે 20 તો 24. અહીંયા કેટલા આપ્યા? ધારો કે 2. કેટલા કહેવાય? 38 ડિગ્રી 24 2 26 કળ. ધારો કે કહું છું બુક પ્રમાણે કદાચ જો જોવામાં આવશે બુક પ્રમાણે તો જવાબ કેટલો આવશે? કદાચ આપ્યા હશે 19 આપ્યા છે. કેટલા આપ્યા છે અહીંયા? 19. ધારો કે અહીંયા કેટલા આપ્યા? ધારો કે 1. અહીંયા કેટલા આપ્યા? ધારો કે આ 5 છે. અહીંયા કેટલા? ધારો કે કેટલા આપ્યા? 6. આ કેટલા આપ્યા? 7. કેટલા કહેવાય? 19 ડિગ્રી 7 કળા. મિત્રો નેચરલ 10 હું એ ટેબલ લેવતા ભૂલી ગયો છો, પણ તમને એનું આવતા લેક્ચરમાં પાછું રિપીટ કરાવી દઈશું. ક્લિયર? તમે અત્યારે માત્ર ને માત્ર આટલી વસ્તુ જોઈ લો. tan ઇન્વર્સ 0.3429. ક્લિયર? તો બાળકે શિરોલંબ દિશામાં બાળકે આનો લગભગ જવાબ કેટલો આવશે? લગભગ મને ખબર નથી કેટલો આવશે. લગભગ 29. ક્લિયર? લગભગ કહું છું અને બાકી ખબર નથી. તો બાળકે શિરોલંબ દિશામાં કઈ છે? બાળકે શિરોલંબ દિશામાં 19 ડિગ્રી તરફ 19 ડિગ્રી અથવા તો કહેવાય tan ઇન્વર્સ 0.3429 જેટલા ખૂણે છત્રી રાખવી જોઈએ. આન્સર આવી ગયો? ઓકે ના? ત્યાર પછી આના જેવો જ એક બીજો દાખલો છે. આઈ થિંક પેલો નહીં, રકમ સે જોઈ લેજો. ત્યાર પછી ચલો આ લગભગ દાખલો કેટલામાં ખબર? આના જેવો જ ઉદાહરણ નંબર
6 છે કેટલામું છે ઉદાહરણ નંબર 6 છે શિરોલંબ દિશામાં 35 મીટર સેકન્ડ ઇન્વર્સના વેગથી વરસાદ પડી રહ્યો છે ચલો વરસાદનો વેગ કેટલો છે 35 મીટર સેકન્ડ ઇન્વર્સ કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 મીટર સેકન્ડ ઇન્વર્સની ઝડપથી સાયકલ ચલાવી રહી છે તો સાયકલનો વેગ આવશે અહીંયા શું આવશે તો ખાલી સાયકલ 12 મીટર પ્રતિ સેકન્ડથી ક્યાંથી ક્યાં જાય છે પૂર્વથી પશ્ચિમ તરફ ફૂંકાશે તો વરસાદથી બચવા તેણીએ કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ આ શું આવશે છોકરીએ કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ આની પહેલા છોકરો ઊભો તો છત્રી આ બાજુ રાખી હતી હવે 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી છોકરી શું કરશે ગતિ કરશે તો સેમ જવાબ આવશે કોઈ પણ જાતનો ફેરફાર આવશે નહીં ક્લિયર બંને દાખલા કેવા હતા એક સરખા દાખલા હતા ઓકે હવે નેક્સ્ટ સ્વાધ્યાય ઉદાહરણ નંબર બીજું આપેલ સદિશો a અને b ના પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા તેમના માન અને તેમની વચ્ચેના ખૂણા થીટાના પદમાં મેળવો શું કે રકમમાં સદિશો આપ્યા છે સદિશ a અને સદિશ b ના પરિણામી સદિશનું માન અને દિશા તેમના માન અને તેમની વચ્ચેના ખૂણા થીટાના પદમાં શોધો આ રકમ છે મિત્રો સદિશ a અને સદિશ b ના પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા તેમના માન અને તેમની વચ્ચેના ખૂણા થીટાના પદમાં શોધો મને ખબર નથી જો પહેલા કરશે ધારો કે સદિશ a અને b વચ્ચેનો ખૂણો કેટલો છે થીટા છે ધારો કે a અને b વચ્ચેનો ખૂણો થીટા છે તે સમયે પરિણામી સદિશ કયો છે r છે જો પરિણામી સદિશ r છે અને તેનો સદિશ a સાથેનો ખૂણો કેટલો ધારો કે આલ્ફા છે તો પરિણામી સદિશ r છે તેનો સદિશ a સાથેનો ખૂણો કેટલો છે આલ્ફા અને સદિશ r નો સદિશ b સાથેનો ખૂણો કેટલો ધારો કે બીટા છે મને ખબર નથી ત્રણ વસ્તુ લઈ લઉં છું ધારો કે a b વચ્ચેનો ખૂણો થીટા છે પરિણામી સદિશ કયો ધારો કે r છે તો પરિણામી સદિશ r નો a વચ્ચેનો ખૂણો આલ્ફા અને r નો b વચ્ચેનો ખૂણો ધારો કે બીટા જો ડાયાગ્રામ પહેલા આ ખૂણો કયો છે સદિશ a છે આ કયો છે b છે મૂલ્ય કેટલું હશે અહીંયા a આનું મૂલ્ય કેટલું હશે b નામ આપી દો o p q તમારે પરિણામી સદિશ શોધવો હોય તો શું કરવું પડે મારે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ સામસામેની બાજુ કેવી હશે સરખી જોડી દો પહેલાના શીર્ષને સમાંતર સદિશ એને શીર્ષ પર બિને સમાંતર સદિશ દોરો અને બીના શીર્ષ ઉપર એને સમાંતર સદિશ દોરો જે બિંદુ પાસે બંને સદિશો છેદે એ સદિશોના હેડને કે જોડી દઈએ આપણે ટેન સાથે જોડી દઈએ
પરિણામી સદિશ કયો કહેવાશે r. ચલો a અને b વચ્ચેનો ખૂણો કેટલા અંશનો છે થીટા. r અને a વચ્ચેનો ખૂણો કેટલાનો છે આલ્ફા. ક્લિયર? તો હવે આમાંના પાસે જોઈએ ભેગા ભેગ. જો આકૃતિ પરથી r નો x અને y અક્ષ પર પ્રક્ષેપ દોરવામાં આવે તો સદિશ r નો x અને y અક્ષ પર શું દોરવામાં આવે પ્રક્ષેપ દોરવામાં આવે તો લખી શકાય દોરો પ્રક્ષેપ. સદિશ r ને ક્યાં ખેંચી આવો સદિશ r ને ક્યાં ખેંચી આવો સદિશ r ને x અક્ષ પર ખેંચી આવો તો આ વસ્તુ બનશે આ કે ના આ શું કહેવાશે rx કહેવાય. અને y અક્ષ પર ખેંચી આવો તો આ શું મળશે ry. તો લખી શકાય અહીંયા જો પેલા આકૃતિ પરથી OP બરાબર શું કહેવાશે a. OP બરાબર સામસામેની બાજુ કેવી હોય સરખી OP નામ આપી દો અને s. તો OP બરાબર QS બરાબર a. એવી રીતે સામસામેની બાજુ સરખી તો OQ બરાબર PS બરાબર b. OS બરાબર r. હવે ધ્યાન આપજો આમાંનામાં ભેગા ભેગ જોઈએ. આ t નામ આપી દઈએ તો OT બરાબર OP વત્તા PT. OT બરાબર OP વત્તા PT. જો પેલા ખાસ તો કેમ લખી શકાશે પ્રક્ષેપ. જો પ્રક્ષેપ લખું છું તો લખી શકાય એને કહેવાશે rx. તો OP બરાબર rx બરાબર લખી શકાય OP વત્તા PT. ક્લિયર? તો લખી શકાશે એને કેમ ચલો આ સદિશ b છે તો આ શું કહેવાશે સદિશ b. ક્લિયર? હવે જો સદિશ લખી નાખીએ rx બરાબર શું કહેવાશે OT બરાબર OP વત્તા PT અને ry બરાબર શું કહેવાશે ry બરાબર OQ. ry બરાબર શું કહેવાશે OQ. અને OQ બરાબર કેટલા છે b. સમીકરણ નંબર પહેલું સમીકરણ નંબર બીજું. હવે આવી રીતે જોજો પેલા ખાસ સદિશ b છે તમે સદિશ b ને શું કરો પ્રક્ષેપ લઈ લ્યો તો આકૃતિ પરથી ધ્યાન આપજો ખાસ પેલા આ ખૂણો થીટા હોય તો આ ખૂણો કેટલાનો હશે થીટાનો હશે. તો લખી શકાય sin થીટા બરાબર ત્રિકોણ P PST માં માપખૂણો T બરાબર કેટલો છે 90 અંશ માટે લખી શકાશે sin થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ અને સામેની બાજુ કઈ કહેવાશે ST. કર્ણ કયો કહેવાશે PT. તો ST એમને PT કેટલા છે B. તો લખી શકાશે ST સામસામેની બાજુ કેવી હોય સરખી તો જોવો જોઈએ અહીંયા OQ બરાબર સોરી અને સામેની બાજુ કઈ છે ST. કર્ણ કયો છે SP. જો કર્ણ કેટલાનો છે SP છે. SP બરાબર કેટલા છે
SP बराबर B। चलो तो ST बराबर एक मिनट ओके आ શું કહેવાશે એનો ST કહેવાશે ને RY કઈ ગયો અહીંયા આવશું આ શું કહેવાશે ST બરાબર B તો ST બરાબર શું આવશે અહીંયા B sin θ એવી રીતે cos θ બરાબર લખી શકાય પાછળની બાજુ છેદમાં કર્ણ અને પાછળની બાજુ શું કહેવાશે PT કર્ણ કેટલામો કહેવાશે PS PT કેટલા છે PT એમને રાખી દઈએ PS કેટલા છે B તો લખી શકાય PT બરાબર B cos θ હા કે ના હવે જો આટલું તમારે લાંબુ ન કરવું હોય તો તમે ડાયરેક્ટ લખી શકો એમાં બિના પ્રક્ષેપ લખી શકાય બિના પ્રક્ષેપ તમે લખી શકો ડાયરેક્ટ બિના પ્રક્ષેપ લખી શકાય અથવા તો આકૃતિ પરથી સદિશ B નો x અને y અક્ષ પર પ્રક્ષેપ લેતા શું આવે જે બાજુ ખૂણો અહીંયા પર બેઠું હોય cos તો લખી શકાય bx બરાબર pt cos θ અને by બરાબર એક જ મેસેજ bx બરાબર શું લખી શકાય b cos θ અને by બરાબર b sin θ bx કોણ છે pt આ શું કહેવાશે bx આ શું કહેવાશે dy તો લખી શકાય bx બરાબર નામ આપી દો pt એવી રીતે by બરાબર કોણ આવશે સામસામેની બાજુ કેવી હોય સરખી તો pt બરાબર st બરાબર નામ આપી દો pu ક્લિયર તો મેં બે ત્રણ રીતે આપી એક પહેલી રીત આ છે અથવા બીજી રીત કઈ છે આ છે હવે તમને જે સહેલી વસ્તુ પડે એ લખવાની અત્યારે આ વસ્તુ લખું છું કાઢ નાખવું હોય તો અથવા તમને ઈચ્છા પડે લખી શકો છો હવે ત્યાર પછી જો કન્ટિન્યુ લઈએ તો લખી શકાશે અહીંયા આકૃતિ પરથી ત્રિકોણ OTS માં માપખૂણ T બરાબર 90 અંશ માટે લખી શકાય પાયથાગોરસ પ્રમેય મુજબ બે બાજુઓના વર્ગોનો સરવાળો એટલે કહેવાય OS સ્ક્વેર બરાબર OT સ્ક્વેર વત્તા TS સ્ક્વેર OS કેટલા છે OS કહેવાય R સ્ક્વેર OT કેટલા છે OP વત્તા PT આખાનો પાછો સ્ક્વેર OP કેટલા છે A PT કેટલા છે BX આખાનો સ્ક્વેર અથવા તમે ડાયરેક્ટ લખી શકો PT બરાબર કેટલા છે B cos θ આખાનો પાછો સ્ક્વેર TS કેટલા છે B sin θ આખાનો પાછો સ્ક્વેર આ વિદ્ય બહુપદી A B નો સ્ક્વેર તો પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ અથવા 2AB cos θ વત્તા બીજા પદનો વર્ગ અને આ પદનો વર્ગ તમે 10મા ધોરણમાં જોઈ ગયા છે બહુપદી પહેલું પદ વત્તા બીજું પદ આખા કૌંસની માથેનો વર્ગ તો લખી શકાય પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ઇન્ટુ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ આખામાંથી કોમન શું નીકળશે b સ્ક્વેર બાકી બે ચા cos સ્ક્વેર θ વત્તા
sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટા મેથ્સ માં નિત્ય સમ આવતું ધોરણ 10 માં ની અંદર તો sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર 1 લખી શકાય b સ્ક્વેર એમને વર્ગમૂળ લેતા લખી શકાય r બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab cos થીટા આન્સર નંબર પહેલો જો મારે દિશા શોધવી હોય તો આલ્ફા બરાબર tan આલ્ફા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આલ્ફાની સામેની બાજુ કઈ છે st પાસેની બાજુ કઈ છે ot st કેટલા છે b sin થીટા ot કેટલા છે ot તો op વત્તા pt OP કેટલા છે a PT કેટલા છે b cos થીટા તો tan આ બાજુ આવે તો tan ઇન્વર્સ આન્સર પણ આ તો મેં જનરલી મૂલ્ય અને દિશા શોધી તમારે શું જોઈએ છે પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા મેં શોધી નાખી હવે બીજું શું કીધું છે તેમની વચ્ચેના ખૂણા થીટાના પદમાં શોધવાનું છે કોના પદમાં જોઈએ મારે જવાબ થીટાના પદમાં જોઈએ છે તો શું કરવાનું જોજો પહેલા ખાસ આ ડાયાગ્રામ ની અંદર જોજો હવે ખાસ એમાં ને એમાં સૌપ્રથમ જોઈ લે આમાં જો લંબપદ દોરવામાં આવે શું દોરવામાં આવે છે લંબપદ નામ આપી દઈએ ને એમ જો PM લંબ OS દોરવામાં આવે તો PM લંબ OS દોરવામાં આવે તો ખૂણો કયો આવશે ત્યાં ત્રિકોણ O M P અને ત્રિકોણ M P S માં માપખૂણો M બરાબર કેટલો થશે 90 અંશ એ સમયે ધારો કે આ ખૂણો કેટલા અંશનો કહેવાશે બીટા છે ને r આ સદિશ કયો છે b તો r અને b વચ્ચેનો ખૂણો કેટલા અંશનો છે બીટા હવે ધ્યાન આપજો ખાસ તો લખી શકાય sin આલ્ફા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ અને સામેની બાજુ કઈ છે mp કર્ણ કયો છે કર્ણ op op કેટલા છે a તો mp બરાબર શું મળશે a sin આલ્ફા સમીકરણ નંબર 1 એવી રીતે sin બીટા બરાબર શું લખી શકાય સામેની બાજુ છેદમાં કર્ણ sin બીટા સામેની બાજુ કઈ છે mp કર્ણ કયો છે કાટખૂણાની સામેની બાજુ કહેવાય કર્ણ તો લખી શકાય ps તો લખી શકાશે mp એમને ps કેટલા છે ps કેટલા છે b છે તો લખી શકાય mp બરાબર b sin બીટા સમીકરણ નંબર 2 સમીકરણ 1 અને 2 પરથી mp બરાબર a sin આલ્ફા બરાબર b sin બીટા તો લખી શકાય આને સે કાઢી નાખું જો હવે તો લખી શકાશે a sin બીટા અંશમાં છે આ બાજુ આવ્યા તો છેદમાં b sin આલ્ફા અંશમાં છે આ બાજુ આવ્યા તો છેદમાં
સમીકરણ નંબર 3 ક્લિયર. હવે આ કહેવાય એની સામેનો ખૂણો કયો છે બીટા, બીની સામેનો ખૂણો કયો છે, બીની સામેનો ખૂણો આલ્ફા છે. કઈ રીતે ખબર પડશે આલ્ફા છે ઈ? જોવો જી બને છે z આ કે ના, આ આલ્ફા હોય તો આમાં કેટલાનો હોય? આલ્ફાનો જ હોય. હવે ત્રિકોણ એવી રીતે ત્રિકોણ O S O S બીજું કયું આવશે? T. ત્રિકોણ O S T અને ત્રિકોણ PST પણ કેવા થશે? PST માં માપખૂણો T બરાબર 90 હોવાથી લખી શકાય sin આલ્ફા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, આલ્ફાની સામેની બાજુ કહેવાશે ST, કર્ણ કયો છે? OS, ST એમને રાખી દઈએ. OS કેટલા છે? R, તો લખી શકાય ST બરાબર R sin આલ્ફા. સમીકરણ નંબર 4. એવી રીતે sin થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, આપેલ ખૂણાની સામેની બાજુ કઈ છે? ST, કર્ણ કયો છે? PS, ST કેટલા છે? એમને રાખી દઈએ. PS કેટલા છે? B, B છેદમાં છે આ બાજુ એવા તો અંશમાં. સમીકરણ નંબર 5. તો સમીકરણ નંબર 4 અને 5 માં ST બરાબર લખી શકાય R sin આલ્ફા બરાબર B sin થીટા. ચલો R એમને sin થીટા અંશમાં છે આ બાજુ એવા તો છેદમાં, sin આલ્ફા અંશમાં છે આ બાજુ એવા તો પણ છેદમાં. સમીકરણ નંબર 6. સમીકરણ નંબર 3 અને 6 પરથી સરખાવી દઈએ તો લખી શકાય A છેદમાં sin બીટા બરાબર B છેદમાં sin આલ્ફા બરાબર R છેદમાં sin થીટા. ક્લિયર થઈ ગયું સૂત્ર? અહીંયા છે જોઈ લો ડાયાગ્રામ કઈ રીતે બન્યો. અહીંયા ખૂણો કેટલામો હતો? થીટા. અહીંયા કેટલામો ખૂણો હતો? આલ્ફા. અહીંયા ખૂણો કેટલામો છે? બીટા. આ સદિશ A છે, આ સદિશ B છે, આ સદિશ R છે. માં ત્રિકોણનો નિયમ લાગુ પાડવાનો છે આમાં, તો લખી શકાય A લખવો છે તો એની સામેનો ખૂણો કયો છે? બીટા. અને B લખવો છે આલ્ફા છે ને, તો આપણે શું કહેવાશે? તો B ની સામેનો ખૂણો કેટલામો છે? આલ્ફા. R, R ની સામેનો ખૂણો કયો આવશે? થીટા. ક્લિયર? તો આ તમારે મોસ્ટ આઈબી દાખલો કહી શકાય. ખરેખર અમારા વખતે આ થિયરી આવતી હતી, થિયરી છે, તો તમને આ દાખલા સ્વરૂપમાં આપેલો છે. ઓકે, નેક્સ્ટ દાખલા આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ઉપરાંત હું નેક્સ્ટ લેક્ચરમાં ટેબલ પણ ભેગો લેતો આવીશ. થેન્ક યુ વેરી મચ.